પહેલાં ઉઠી ગયા છીએ હું પપ્પા મમ્મી બધો હાડો જલ્દી કાઢો. તો કઈ પપ્પા તો તૈયાર થઈ ગયા ને અમારું જવાનું તો સુંધા માતા. અમે તૈયારી થઈ ગયા ને સારું કે જાણવી ચોક જવાનું થાય ને ત્યાં કોક ને કોક લો છું હોય. હા તમે તો દર્શન કરીએ ને શું કરીએ ના જવાય બેટા હું તો કઈ અમે બી કેન્સલ જ રાખીએ છીએ હવે જવાનું. તો કઈ જાત તો મરતું દડાઈ દઈશ ઘરે. ચાલ આવવાનું છે એવું તો હું તો કાલ આવું લેવા. હવે આવી રીતે અમે નહીં હોય તો 10-15 વર્ષ પહેલાં આખું ફેમિલી ફરવા જતું હતું અને અમારે જોરદાર એક્સિડન્ટ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. આજે તો વાર થયો રવિવાર ને પહેલાં ઉઠી ગયા છીએ હું પપ્પા મમ્મી બધો. જો 8 વાગે તો તૈયાર થઈ ગયો હું. કપડાં ખાલી જૂનો કરી દીધો. દીપેલી ભાઈ પપ્પા દિયાવતી કરી દે. ચલો ગાઈઝ ચાટણી કરી દઈએ. સાફ કરી છે ગાડી. મમ્મી ગુડ મોર્નિંગ. હાડો જલ્દી કાઢો. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. જય માતા. જય માતાજી. તો ગાઈઝ પપ્પા તો તૈયાર થઈ ગયા. હર મહાદેવ. તો ગાઈઝ પપ્પા તો તૈયાર થઈ ગયા ને અમારું જવાનું તો સુંધા માતા. અમે તૈયારી થઈ ગયા ને સારું કે જાણવી ચોક જવાનું થાય ને ત્યાં કોક ને કોક લો છું હોય. મહા એક્સપર્ટ થઈ ગયા અમારા એટલે સગામાં. હા પપ્પાને ચોક જવાનું થાય ને ગાઈ એટલે આવું જ થાય. પપ્પાને મમ્મી બી અંગા તૈયાર થાય ને એટલે કદી પપ્પા પહેલાંથી ના જ પડતા હતા કે મારે નહીં આવું ને આવું થયું. તો ગાઈસ હવે દાદીને પપ્પાને બધા ત્યાં જશે. એક્સપાયર થઈ ગયા ને અમારે હવે દર્શન કરવા. અમે તો દર્શન કરીએ ને શું કરીએ ના જવાય બેટા હું તો ગાઈસ અમે બી કેન્સલ જ રાખીએ છીએ હવે જવાનું. કોઈ નહીં હેડો હવે તો નેક્સ્ટ ટાઈમ ફરીથી જવાનું થયો ત્યાં જઈશું. અને મમ્મી પપ્પાને આવતા હતા તો બધા જઈએ પણ હવે બંધ રાખીએ હવે. તો કઈ ચલો હું જાઉં છું પથારી વાળવા. દાદી પપ્પાને તો જશે ત્યાં મહિનું થયું ત્યાં ને અમે ઘરે. હવે ચાલો પથારી વાળતા જઈએ. હા નેટ મમ્મી પપ્પાને સેટિંગ કર્યો હતો. ના કરતા તો ના મેળાય તે ના જ મેળાય. તો ગાઈઝ હું તો આવી ગયો છું ડાંગરવા. મૂકવા આવ્યો તો પપ્પાના દાદીને રોડ ઉપર રાધનપુર ચોકડી, પણ એમને કોઈ સાધનનું ઠેકાણું પડ્યું ના. અમારે પેલા મહાએ એક્સપાયર થઈ ગયા દાદીના જીજુ થાય તો હવે પાછું એમને કોઈ સાધનનું મેન ના પડે એટલે પાછું હું અંગાત આવ્યો. કંઈ ખેસ પી લાવ્યો નહીં કારણ કે રોડ ઉપરથી મને કીધું ખેડો તો મૂકવા આવો તાંતે સુધી પછી આવું પડ્યું. કોઈ સાધન ઠેકાણું ના પડ્યું તે પાછળ ઘર છે પાછળની સાઈડ. દાદીને તો જ્યાં અંદર હું હવે ઘડી કરીને નીકળું છું. વિડીયો એક્સપોર્ટ થઈ રહ્યો છે એ પતા એટલે નીકળું છે તો અંદર જવા માટે. તો ગાઈસ આજ તો જવાનું હતું ફરવા માટે. મમ્મી પપ્પાને પહેલી વખત નેટ તૈયાર થયા હતા ને એમાં ઈવનનો મેળ ના આવ્યો. શીખર એ પપ્પાને ચોય બી જવાનું તૈયાર કરીએ ને એટલે મમ્મી પપ્પાને તો કોક ને કોક આવું થાય એટલે એ તમાજી ના પાડતા. પપ્પા પહેલાંથી જ કહેતા હતા કે મારા બેટા નહીં આવું, તમે જી આવજો. અને છેવટે ના જવાનું થયું તો ના જ જવાનું થયું ભાઈ. આ તો આવી ગયા છે ડોગરવા. હમણાં ઘડી કરીને અંદર જઈએ. હજી તો કદી બધા આવ્યો નહીં. પછી એમને કાઢે એટલે લાકડા પતાવે એટલે બસ જઈશું અમે ઘરે. ગાડી તો ત્યાં પાર્ક કરી છે ને પપ્પાને બેઠા. હજી મહેમાન અમુક આવ્યા નહીં. આવો એટલે હેડીએ પપ્પાને બેસે હોય. તો ગાઈસ પપ્પાને તો પાછા જે અંદર હું ગાડી જોડીશું. ગાઈસ હું ખેસ બેસ લાવ્યો નહીં એટલે રહ્યા બહાર આવશે ને તારે ડાયરેક્ટ અંગાત જઈએ ઘરે. તો દાદીને બધા જશે એટલે વધુ નહીં. ગાડા એટલે પછી જઈશું અંગાત. તો બધી વાર બહાર ઊભા છીએ. પપ્પાને બહાર જ ઊભા છે. તો જો પપ્પા અને કાકા ગાડી આપણી બહાર પડી છે. પપ્પાને ત્યાં ઊભા છે. એ વાદળી કલરના શર્ટવાળા કાકા રહ્યા તેઓ. અને હું બગીચામાં આવીને બેઠો છું. મસ્ત બગીચો વલ્લો મસ્ત ઠંડો પવન આવી રહ્યો. તો અહીં બેઠા છીએ વલ્લા નેચર. માના વગાડ્યા છે.
નાના નાના સબસ્ક્રાઈબર મળ્યા છે જો નાના આ બે વિડીયો જોવો છે. તો ગાઈસ આવ્યું અમારું ગામ. પહેલાં ખાસી 4-5 પેઢીઓ પહેલાં અમે નીકળી ગયેલા દાદાને મેં નહીં એટલે અમને તો ખબર નહીં પણ દાદાને ખાસી પેઢીઓ પહેલાં નીકળી ગયેલા એ ડાંગર વાગવામાં આવ્યો. તો ગાઈસ પપ્પાને તો જઈને આવ્યા આના બહાર આવીને ઊભા છે પેલી બાજુ જો. ચલો યુવાન લઈને હવે નીકળીએ મહેસાણા જવા માટે. તો ગાઈસ દાદી ને પપ્પાને તો આવી ગયા તો ચલો હવે જઈએ સીધા મહેસાણા જઈને મળીએ. પપ્પાને પાણી પી રહ્યા છે. હા તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા પપ્પા ને દાદી ને ત્રણે જણો. શું કરી કહું ચલો ગાઈસ નહીં નાખીએ ના. તો ગાઈસ મેં તો નહીં નાખ્યું કપડાં ચેન્જ કરી નાખ્યા પપ્પાએ બી નહીં નાખ્યું. તો ચલો ખાવા બી જઈએ હવે તો ભૂખ લાગી શકે. બે ખાવાનું નહીં ખેડો દાળ ઢોકળી ના બનાવીએ જ રવિવાર હતો રાતે તો ચલો ગઈશ ખાઈ લઈએ તને ભૂખ લાગી શકે. મગ તો જમવાનું કાઢી દીધું પપ્પા ખાઈ દીધું. હા દાદી ખાબે જોડો નહીં તો કઈ ચલો જમી લઈએ તો મગનું શાકની રોટલી બનાવી ચાલુ કરો પપ્પા હાડો. શું આવે હજી લીંબુ આવે છે. લીંબુ આવે. તો ગાઈસ હું તો જમી રહ્યો પપ્પા ખાઈ રહ્યા બધા જમી રહ્યા મમ્મી વાહણ કે કોણ પાડી દઈશો ઘડી કામ કરીએ પાછા ઉઠીએ. તો ગાઈસ પપ્પા તો હું વન કરી દેશે. હા ઉડદ ને તમ ના ઉડદ ઉડદ ને ચાલ ના ઉડદ ચાલ ના ઉડદ મળશે તો દડિયા તો ઉડવાના તો જ નથી વાત કરે. તો ગાઈસ મમ્મી તો મરચો દળવાનું કરી રહી છે. હા તપોદી તો ગાઈસ હું તો ઉપર આવ્યો તો પપ્પાને એસી ચાલુ કર્યું ઘરે કીધું હોય ગયો મૂક્યું છું નીચે મમ્મી જોડે. ભગવદ ગીતા વચ્ચે હું મમ્મી તો ભગવદ ગીતા વચ્ચે શીખવાડું શું અહીંયા તો ચલો ઘડીક વાર હોઈ જઈએ. ગુડ નાઇટ. ઘડીક વાર હોઈ જઈએ ઉઠીને મળીએ તમે હોઈ જા મમ્મી હોઈ જા કહું ઘડીક ખરાબ સારું વધતા ને ભગવદ ગીતા. તો ગાઈઝ હું તો હાલ ઉઠ્યો મોટું મોટું ધોઈને બહાર આવ્યો. મમ્મી પતરાનો ડબ્બો કરી દઈએ ડબ્બો લઈને શું કરી દઈએ. પપ્પા ઉઠ્યા આજ તો એસી ઊંઘ્યા તો જબરા ઊંઘ્યા. તો ગાઈઝ હવે ચાલો પી શરીર જેવું દુખાય ને મારે બાદળો સાપી દઈએ. ગરમ જ લાગે નહીં હમણાં જ બનાવ્યું. હા હો ચાલશે ગાડી દે રકાબે હમણાં બનાવ્યું હમણાં જ બનાવ્યું. આ તો ચેવું થયું નહીં હારું પેલે વહેલું વળી ચોક જવાનું નક્કી કર્યું. તમારે પેલા એ વખતે એવું થયું હતું કેન્સલ થયું હતું જઈ વખત રેલવે જવાનું રેલવે મોડી આવી એ વખતે કેન્સલ. એ તો ચલો હશે રેલવે મોડી થઈ પાછો ટિકિટ પછી ચાલુ ના કેન્સલ થઈ જાય. ટિકિટના પૈસા થોડા આવે પછી આવે અડધા પૈસા આવો. હા એવું થાય. ને પપ્પા પહેલી વહેલી તૈયાર જ થયેલા બહુ જુદી તો ના કહેતા હતા કે ના તમે જી આવો કે મને નહીં આવું. એ નહીં તો પણ પછી હોજે વળી તૈયાર થયા ખાર હેડો કે હું આવું પડે તા મમ્મી બે જણા એ તો ઉડન ખટોલા બે જવાનું ઉડન ખટોલો હક
ઉડન ખટોલો મને તો બીક લાગે બાપરે. ડરતું ડરતું થાય. કશું ના થાય હું બીક લાગે હોવે. ઉડન ખટોલા હું બીક લાગે બેહેલ નહીં કદી હે? કદી નહીં બેહેલ હું તો નહીં બેઠી. કશું ના થાય આ એક વખત બિહાર હતો તારા પપ્પાની અંદર. આપણે બધા હેડી ગયો. ગાડી ભરી નતો ગયો. સુંદા માતા જતા ગાડીને એક્સિડન્ટ થયું નહીં કોઈ આપણો ઠેઠું દી યાર થઈ ગયો અહીં જતો. તારા એ આપણે જો ને એ છેલ્લો પ્રવાસ એ પહેલી વખત એટલે જ ચાલુ થઈ ગયું હતું. પહેલું જ એ તો ઇલેક્ટ્રિક એ પહેલી વખત જ્યાં હતા ને એક્સિડન્ટ થયું આટલા હાણા ગાડી બદલી એ ગાડી બદલીને પાછા અંબાજીથી પાછા વળી એ નહીં સુંદરતા એ પહેલી વખત આપણે જો ને એક્સિડન્ટ થયું તનથી મારા પપ્પા ચોય આવતા નતા તનથી આ વખતે તૈયાર તનથી કે ફેમિલીને અંગત જઈએ ને આવું થાય અને આ વખતે તૈયાર થયા ને તે વળી આખું ઘર ના જવાય કોઈ ઘર ના થાય તો આખું ઘર બે ચાર જણો જવાય રેલવે તો જો અગર આવી રીતે અમે નહીં હોય તો 10-15 વર્ષ પહેલાં આખું ફેમિલી ફરવા જતું અને અમારે જોરદાર એક્સિડન્ટ થયું ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી ત્રણથી પપ્પા ચોય નતા આવતા ફરવા જઈએ અને આજ તૈયાર છેલ્લા વળી પહેલવેલા આજે કેન્સલ થઈ આજ પહેલા વહેલા તૈયાર થતા ને અમારે મહા એક્સપ્રેસ થઈ જતી એવાનું બંધ જ રહ્યું ના જ મેળાયો કંઈ નહીં હવે વળી જઈશું એક દાડો પાછા કોઈ કાબેર આવી જાય જવાનું થાય ને એટલે થઈ જાય. એ બાજુ રેલવે ના જાય ને કાબેર રાજસ્થાન. હાડા આવે તો સારું સવ તાપે મહિનો ખહ આ હું આ વાદળો કર્યો ને શું કહો શું કરવાનો વાદરો આ છે ખરો ગાય બોલી ગાયનો બૂમો પાડતી છે. જો તો કિંજલનો વિડીયો કોલ આવ્યો છે એના ઘર પબ્લિક હવે અને મમ્મી વળતું દળી જશે તો કઈ જાત તો મરચું દડાઈ દઈશ તો ઘરે મમ્મી બોતી જો મોટું મોઢું બોધી હો અને એના તો પાછું એલર્જી છે અને મમ્મી આપણે પેલા વડાપાવનું હોય ને પકોડીનું એવું મરચું બન્યું મસ્ત દેશી મરચું જો આવું હોય ભૂખરું તો વળી કે લાલ હોય લાલ હોય ને લાલ હોય ને લાલ એ મરચું પાવડર ઓલું કલર વાળું હોય આ દેશી મરચું આવું જ ખવાય તને શું કેવું તને ખબર તો પડે હા એ કોઈ નહીં બેઠો હો તો કઈ જો તો મરચું દળાઈ દઈશું આ તો જુઓ દેશી મરચું ઘેર જો લાલ મરચું મસ્ત લાગે ને હવે આ મરચું આપણે પેલા વડાપાવમાં ને એ બધા શેકે ને એટલે મસ્ત લાગે રહ્યું મરચું એ ચમ આખું રહી ગયું મમ્મી જો ઘણો મરચો અંદર એક બીજો રહી હો ચાલો હજી થોડું દડો દર દે હવ થોડું પીસી નાખ હજી જો મરચો રે આખો જો ચાળવાની ચાળ દેવાનું હવ ચાળ દેવાનું નીકળી જાય તો કહેશ હું તો કિંજલ જોડે વાત કરું છું અને મમ્મી મરચું દળી જઈશે પેલું વડાપાવનું મરચું નાખીને શેકી નાખો ને એવું મસ્ત મરચું થયું તીખું તીખું તમ ચાલ આવવાનું છે એવું તો હું તો કાલ આવું લેવા ચો એવું હા હે તો મંગળવારે આવીને લઈ જાઓ ના કાલે આવશું કે લેવા ભાઈ કે ભાભી કે તો તમે અંગાત બે જજો તમારા બાપ સર મૂકી આવી ગઈ
તે અમે જો ના પાડીએ છીએ હું તો હાથે કઈ હેરાન કરવું બધા આ વખતે આવું ને તો જો ખાસું બધું ખાવાનું બનાવડાવું ઢગલો આ બનાવું પેલું બનાવું પછી આવીને કહું કે ખાઈને આવ્યો હું તો એવું તો કોઈ ના કરે ખેતરમાં જતો રહે કૂવા પર હમણાં સુધી બોલતા વળી હમણાં 2-3 વખત આવું ને નહીં કહેતા ના કરતો બોલ જ ખાવાનું બનાવડો ખાતા નહીં કે હવે નાસ્તા બંધ કરી નાખ્યા ને એટલે એ તો હંકાતો તો વળી થાય ના કર એકલો જ નહીં દીજા એ દીજા મારે ઘરે આવું ઘરે આવશો હો ગયા ચાર નાખી સારું કહેવાય લ્યો સારું કહેવાય ચાર નાખી દે રોજ કામ કરો એવું હો દીજા તા ભાઈનું મોઢું જેવું થાય તા ભાઈનું મોઢું જેવું થાય ચોય અમારે તો એવું મોટું થતું નહીં તા મમ્મીનું મોઢું એવું થાય બધાને એક જ જેવું થાય હાર હેડ ના તો કઈ જોઈએ તો મરચું દળી ગયું ને જુઓ ભરી દીધું ડબ્બામાં નાના ડબ્બામાં ભરી દીધું જો હજી ખીડીઓ નીકળો અંદર આટલો મરચો થયો કહીશ કેટલો બધો મરચો તો તાર નહીં ભાઈ એ મમ્મી તો રાડા કરી રહી છે તો કાંઈ મમ્મીને આખું શરીર બળો મોઢું હાથ ને બધું મરચું બનાવવાનું તો બનાવી દીધું પણ સાબુથી હાથ ધોઈ દે મમ્મી સાબુથી મોઢું ને હાથ પગ ધોઈ દે એટલે કમ્પ્લીટ થઈ હા હા મમ્મી લાવવાનું ઉપર મેળવાનું મસ્ત મરચું થઈ ગયું ગરમનું ચટણી નહીં એની તો કઈ અંકિત ને પપ્પા 2 જણા તો ઉઠીને આવ્યા આ તો 100 વાગી જાય મને ખબર જ નહીં એસી મૂંગ્યા તે ઠંડા હા ચમ જ્યારે એ વાત હા હા વાહ દિલીપ કાકા ગયા રવિવારે દિલીપ કાકા આપણે એક્સપર્ટ થયા નહીં કઈ જ્યાં રવિવારે દિલીપ કાકા એક્સપર્ટ થઈ ગયા હતા હા આ રવિવારે મહા તો કઈ મમ્મી તો ચા મૂકી દઈશ પપ્પા માટે ચા મૂક પપ્પા માટે ચલો કઈ હું જઉં છું બજારમાં તેલ લેવા માટે તેલ લેવા હા જોઉં જો જોઈએ આખી કહેતા ઉપરથી તો કઈ ડબ્બામાં લેબુ ખાસું અઠવાડિયાથી પડી ગયા હોય ભલે કશું થયું નહીં કાલ લેતા આવો લાવો જરૂર હા તો લેતા હેડું ચાલો તો કાંઈ હું તેલનો ડબ્બો ને એવું લેવા જાઉં છું બજારમાં ચાલો તો ગાઈસ તેલ તો લાગી દીધું સિંગ તેલ અને દાળ લાગી દીધી દાળ પપ્પા તો પણ જોઈ જશે 2 જણ ભાવ તો હોય જ ને ગાડી સાઈડમાં મૂકવીશ હવે તો ગાઈસ ચાલો હું તો ગાડી સાઈડમાં મૂકી દઉં પાછી વચ્ચે પડી શકે તો સાઈડમાં જ કહેવાય પણ વચ્ચે હવા આપણે પેલી બાજુ આપણી જગ્યા ઠેકાણો મૂકતા આવીએ પછી તો ગાઈસ મમ્મીએ તો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે શું બને છે મમ્મી તો જમવાનું
પપ્પા કે લઈ ગરમ છે ગરમ બટાકા હા શું દૂધીનું શાક છે ને પેલી ખીચડી મૂકી જમવાનું બનાવવાનું ચાલુ કરી નાખીશું મમ્મી ના ધોરણે 7 વાગી ગયા પપ્પા બેઠા છે હોય મોબાઈલ જોઈ રહ્યા હું તો જઉં છું ધાબા પર ઓટો મારવા માટે તો ગાઈસ હું તો ધાબા પર ઓટો મારવા ગયો તો ને આવ્યો નીચે બેસી જમવાનું બની ગયું છે તો હમણાં ખાઈ લઈએ પછી ઘડી કરી તો ગાઈસ અહીંયા તો બધું જમવાનું લાવી દીધું પપ્પા તો ખાવા બી ગયા મમ્મી 2 જણો દાદી હાડો ખાવા તો ચલો ગાઈસ ખાઈ લઈએ પપ્પા ને દાદી મમ્મી તો બેસી જશે ખાવા હું એ થાળી લાવી મમ્મી મારી તો ગાઈસ આજ તો બનાવી છે વઘારેલી ખીચડી બપોરના મગ અને દૂધી બધું મેં તો ખીચડી પી દીધી છે બીજું ખાઈ નહીં પપ્પા દૂધી શાક લીધું ના મને નહીં ખાવું ખાઈ લઈએ તમે વઘારેલી ખીચડી આવું મગ નહીં તો કઈ જઈએ તો બધા જમીન બધો પાલી રહ્યો ને મમ્મી તો ખોટ ભરી છે કેટલી બધી 10 કિલો ભરી હા આટલી બધી ઉપડાશે છે આટલી બધી ભરી એની પણ વધારે નહીં ભરી હતી તાણ ઉપાડશે છે તે ખબર પપ્પા હોઈ ગયા એવું તો કઈ ચલો પપ્પાને ગુડ નાઇટ કહી દઈએ હોઈ ગયા માટે અંધાર પપ્પા ગુડ નાઇટ જય માતાજી હર મહાદેવ તો ચલો ગાઈસ મમ્મીને બી ગુડ નાઇટ કહી દઈએ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ